સપ્તાહના પહેલા દિવસે બજારમાં આવી તેજી, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળા સાથે કારોબાર. મિડ કેપ શેરમાં પણ રહી ખરીદી. આઈટી, ફાર્મા, બેન્કિંગ શેર્સમાં પણ તેજી. મેટલ અને એફએમસીજી ઇન્ડેક્સ ઘટીને થયા બંધ. આજથી ખુલ્યો ટાટા કેપિટલનો આઈપીઓ. અત્યાર સુધીમાં 25% ભરાયો. 310 થી 326ની પ્રાઇસ બેન્ડ, લગભગ 15,500 કરોડ એકત્ર કરવાની યોજના. મેનેજમેન્ટે કહ્યું, ભારતના ગ્રોથમાં રહેલી વિકાસની તકોને ઝડપીશું. સોનામાં આજે પણ બન્યા નવા શિખર. એમસીએક્સ પર સોનું 3,973ની પાસે પહોંચ્યું તો એમસીએક્સ પર પણ ભાવ 1,20,000ને પાર. અમેરિકામાં ચાલી રહેલા શટડાઉન અને વ્યાજ દર કાપની આશાએ આવી તેજી. 2014 બાદ પહેલીવાર સરકારે 2,000 તબીબી સારવારનો ભાવ વધાર્યો. એનાલિસ્ટોએ કહ્યું કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ હેઠળ તબીબી સારવારના ભાવ 25% જેટલા વધાર્યા. આ બાદ આજે ખાનગી હોસ્પિટલના શેર્સમાં જોવા મળી તેજી. વિદેશ મંત્રીનું યુએસ ભારત ટ્રેડ વાર્તા પર મહત્વનું નિવેદન. કહ્યું, યુએસએ ભારતની મર્યાદાઓને આપવું પડશે સન્માન. સાથે જ કહ્યું, બંને દેશો વચ્ચે એક સૂત્રતા ન સ્થપાતા ઉકેલ આવી શક્યો નથી. અને શક્તિ વાવાઝોડાએ ગુજરાત તરફ આવવાનું શરૂ કર્યું. શક્તિ વાવાઝોડું દ્વારકાથી 940 તો નલિયાથી 960 કિલોમીટર દૂર. કોઈ બહુ મોટી અસરની અપેક્ષા નહીં.